નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2025 હમણાં ઓક્ટોબર માસમાં આવવાની છે. તો અત્યારથી જ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું જે આખું આદર્શ પ્રશ્નપત્ર છે તેની માહિતી આપણે મેળવી રહ્યા છીએ. મિત્રો, ધોરણ 10નું ગુજરાતીનું જે આખી બ્લુ પ્રિન્ટ હતી એનો અગાઉ વિડીયો આપણે બનાવી ચૂક્યા છીએ. આપણે આજે આ વિડીયોના મારફતે પરીક્ષાની દૃષ્ટિએ પૂછાઈ શકે તેવા પ્રશ્નો જે છે એમાં જોડકાથી લઈ અને મુદ્દાસર સુધીના જે કાંઈ પ્રશ્નો છે એ બધાનું સંપૂર્ણ સોલ્યુશન સચોટ રીતે અહીં આપેલું છે. બધાનું હું ગોળકિયા પ્રવીણભાઈ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં જોડકા અને ખાલી જગ્યા પૂરોના જે પ્રશ્નો પરીક્ષાની દૃષ્ટિએ પૂછાવાના છે એનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યાર પછીના વિડીયોમાં આપણે 1-2 વાક્યમાં, 2-3 વાક્યમાં અને મુદ્દાસર વાક્યનું એનું સોલ્યુશન છે પણ આપણે કરેલું છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે આ જોડકા જોડો અને ખાલી જગ્યા પૂરોનો નાનકડો વિડીયો. ત્યારબાદ અન્ય વિડીયો પણ આ જ ચેનલમાં મુકાયેલા છે. જો તમે નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને પરીક્ષામાં ખૂબ જ્વલંત સફળતા મેળવવા માટે આ આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમે જોઈ અને પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આ માહિતી. ગુજરાતી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં વિભાગ એ ગદ્ય વિભાગ જે 20 માર્કનો પૂછાય છે તેમાં સૌથી પહેલાં શું પૂછાય છે તમે બ્લુપ્રિન્ટ અગાઉ તો જોઈએ જ છે, છતાં આપણે વિગતવાર માહિતી લઈએ. તો ગદ્ય વિભાગની અંદર સૌથી પહેલાં પૂછાય કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. 4 માર્કની અંદર છે પૂછાય છે. આપણે ગઈકાલે જોયું કે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, કર્તા, ઉક્તિ એ બધું પૂછાય. એમાંથી 100% પૂછાઈ શકે એવી માહિતી આપણે આપેલી છે. તો સૌથી પહેલાં છે તો જોઈએ તો કૃતિ અને સાહિત્ય પ્રકારની વાત કરીએ તો રેસનો ઘોડો, ભૂલી ગયા પછી વાયરલ ઇન્ફેક્શન, છત્રી, એની સામે સાહિત્ય પ્રકાર આપેલો છે. મિત્રો, એનો સાચો જવાબ અહીં આપેલો છે. જો તો રેસનો ઘોડો તો નવલિકા છે, ભૂલી ગયા પછી તો એ એકાંકી છે, વાયરલ ઇન્ફેક્શન એ નિબંધ છે અને છત્રી છે એ હાસ્ય નિબંધ છે. ત્યાર રીતનો કૃતિ અને સાહિત્ય પ્રકારનો આવો જ એક છે ડાંગવનો અને ચોપડાની ઇન્દ્રજાળને લલિત નિબંધ. તો એનો જવાબ મિત્રો આ રીતનો છે. ડાંગવનો એટલે એ લલિત નિબંધ છે અને ચોપડાની ઇન્દ્રજાળ છે એ આત્મકથાખંડ છે. અલગ કલર સાથે દર્શાવેલા છે ઉત્તર એ એના જવાબો છે. ત્યારબાદ પાત્ર અને કૃતિ જોઈએ તો ફોરમનું પાત્ર છે શેમાં આવે? ગોવિંદ, કનોજ અને રવિન્દ્રનાથ ટાગોર. તો મિત્રોનો જવાબ આ રીતનો રહેલો છે. ફોરમ છે રેસના ઘોડો, ગોવિંદ છે ચોપડાની ઇન્દ્રજાળ, કનોજ છે ભૂલી ગયા પછી અને ચોથું છે રવિન્દ્રનાથ ટાગોર એ છત્રી પાઠમાં આવે છે. ત્યારબાદ મિત્રો એ જ રીતનું છે પાત્ર અને કૃતિ. તો સંજય, દાસ કાકા, સલોની ને તાડકા. તો એનો જવાબ મિત્રો અલગ કલર સાથે આપેલો છે અહીંયા. સંજય તો રેસનો ઘોડો, દાસ કાકા ચોપડાની ઇન્દ્રજાળ, સલોની એ ભૂલી ગયા પછી ને તાડકા છે એ વાયરલ ઇન્ફેક્શન નામના પાઠની અંદર આવે છે. ત્યારબાદ આપણે પેપર સ્ટાઇલમાં જોયું હતું કે પાત્ર અને ઉક્તિ પણ પૂછાઈ શકે. તો જોઈએ તો આ નરેન કેમાં આવે છે? મંજુ કાકી, બા અને વિરાટ. તો મિત્રો એનો અલગ કલર ફોન્ટ સાથે અહીં આપેલું છે. નરેન છે એ એવું બોલે છે કે બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. મંજુ કાકીની ઉક્તિ છે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો હવે. બા બોલે છે મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. અને વિરાટ છે નમસ્તે યંગ મેન. આ રીતની એની આખી ઉક્તિ છે. ત્યાર રીતનું આ જ રીતનું છે દુકાનદાર, મનીષા, જીવલો અને ગુણવંત શાહ. તો એ કોણ બોલે તે પણ આપણે અલગથી જવાબ બતાવેલો છે. દુકાનદાર બોલે છે અમારી છત્રી બહુ ટકાઉ હોય છે. મનીષા, મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે. અને જીવલો, હાહુકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ. અને ચોથું છે ગુણવંત શાહ કે જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે. આ રીતનો આખો જવાબ. ત્યારબાદ છે કૃતિ અને કર્તા. જોઈએ રેસનો ઘોડો, ભૂલી ગયા પછી વાયરલ ઇન્ફેક્શન અને છત્રી. તો એનો જવાબ અહીં આપેલો જ છે. રેસનો ઘોડો એ વર્ષા ડલજા, ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી, વાયરલ ઇન્ફેક્શન એ ગુણવંત શાહ અને છત્રી છે રોતીલાલ બોરીછાગરા એનો જવાબ છે. મિત્રો, વિડીયો ઠેઠ સુધી જોજો, અંત સુધી જોજો, કારણ કે પરીક્ષામાં વિકાસ અસાઇનમેન્ટમાંથી જો પેપર આવશે તો આ જ બધા પ્રશ્નો છે એ આવવાના છે. કૃતિ અને કર્તાની અંદર જોઈએ તો ડાંગવનો અને તો એના મહેન્દ્રસિંહ પરમાર અને ચોપડાની ઇન્દ્રજાળ એના રચયિતા છે ચંદ્રકાંત
પંડ્યા. ત્યારબાદ પાત્ર અને ઉક્તિ જોઈએ તો વિનુકાકા, જીવલો, સલોની અને મંજુકાકી. તો એનો જવાબ મિત્રો આ રીતનો છે. વિનુકાકા બોલે કે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. જીવલો બોલે છે બોડીને ત્યાં વળી કાં હકી કેવી. સલોની, અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. અને મંજુકાકી, કપાળ તમારું, એ આનંદ આઈસ્ક્રીમનો છે. તો આ રીતે આપણે પાત્ર, કૃતિ, સાહિત્ય પ્રકાર અને ઉક્તિ આ આખો પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના મુદ્દા જોયા. ત્યારબાદ છે એવું પૂછાય છે કે નીચેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમને કાઉન્સની અંદર 3 પ્રકારના વિકલ્પ આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. એ પણ 4 માર્કની અંદર પૂછાય છે. કુલ 4 પ્રશ્નો છે, 5 થી 8મા ક્રમ સુધીના. અહીં મેં જે તમને અલગ ફોન્ટમાં લાલ કલરથી બતાવેલો મિત્રો એનો જવાબ છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત અંકિતને ભેટ મળ્યા હતા. જે લાલ કલર છે એનો જવાબ છે. બીજું, અંકિતના માતા પિતાનું સપનું હતું કે તે ઉમદા માણસ બને, તો એમાં ઉમદા. ત્રીજું છે અંકિત નંદાના પુત્રનું નામ હતું યશ. ચોથું છે વાતમાં વિનુકાકા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ, તો એનું વિનુકાકા વાતમાં કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ, એનો જવાબ છે. પાંચમું છે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે માતા પિતા માટે સમય નથી. ત્યારબાદ ચોથા પાઠમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો, તો પર્વતારોહણ શિબિર આબુ પર હતી. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું. અને ત્રીજું છે નરેને વન સંરક્ષણની તાલીમ લીધી હતી. આ જે કલર અલગ કલરનું બતાવી મિત્રો એનો જવાબ છે. ભૂલી ગયા પછી કૃતિ એ ત્રીજો પુરુષ મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. અને સૌરભને ક્લાસમાં વટ પાડવા માટે કોમ્પ્યુટર શીખવું હતું. ત્યારબાદ છઠ્ઠા પાઠમાંથી પૂછાઈ શકે તેવા, તો લેખકના મતે ઘરમાં સ્વજનોનો ભરપૂર પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે. બીજું છે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. ત્રીજું છે એક જમાનામાં લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરતા, તો ક્યાં, તે ચીનમાં. ચોથું છે ગંદકીથી ખલેલ પામનાર સંત સ્વામી વિવેકાનંદ હતા. ત્યારબાદ આઠમા પાઠમાંથી પૂછાઈ શકે તેવા, તો લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા. અને છત્રી પાઠ રતિલાલ બોરીસાગરના ઓ માસમ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. અને છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. ત્યારબાદ ચોથું છે કે દુકાનદારે લેખકને સાહેબ તરીકે કરેલું સંબોધન ગમ્યું. ત્યારબાદ 10મા પાઠમાંથી પૂછાઈ શકે તો પહેલું છે કે અંગ્લેશોને લેખકના મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા. બીજું કે આહવામાં ફરતા લેખકે દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. ત્રીજું છે આજ્ઞાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે, તો એમાં આજ્ઞા. ચોથામાં છે ગિરિમાળનો ધોધ ગીરા નદી પર પડતો. અને પાંચમું છે ડાંગવનો અને કૃતિના લેખક ખાલી જગ્યાને યાદ કરે છે, તો એમાં રાજેન્દ્ર શુક્લ એવો જવાબ આવશે. આ રીતને 12મું છે કે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર અને દગડુનો લાગો રહેતો. લેખકના પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમ્યો કોઈ ભાઈબંધે બતાવેલો. ત્રીજું છે કે ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો. અને જીવલાની કરુણ દશા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠતું, તો એનો જવાબ છે. પાંચમું છે કે શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે ગરીબ પ્રજા 7 પેઢી પણ એમાંથી મુક્ત થઈ શકે નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા એટલે કે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, ઉક્તિ એ જોયું. ત્યારબાદ ખાલી જગ્યાના વિકલ્પોવાળો પ્રશ્ન જોયો. તો આ રીતે તમને 8 માર્ક્સ આ રીતે છે જોવા તમે મળી શકે છે. ત્યારબાદ એક વાક્યના 2-3 વાક્યના અને મુદ્દા છે એનો વિડીયો પણ મિત્રો આપણે આ જ ચેનલમાં મૂકશું, જેથી કરીને તમને પરીક્ષાની અંદર ખૂબ છે અનુકૂળ રહેશે. ચેનલમાં તમે નવા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કરો, સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છા.